માતા કુંતાને ઇતિહાસ વંદન કરે છે એટલા માટે નહીં કે 5 પાંડવ જેવા શૂરવીર પુત્ર હતા, પણ એટલા માટે કે કર્ણ જેવો દાનેશ્વરી એનો દીકરો હતો, કે જગત આખું જેની આગળ હાથ લંબાવે એ જગતનો નાથ નારાયણ કર્ણ આગળ ભિક્ષા માંગવા જાય છે. કર્ણ કુંતા તણો જાયો બન્યા ભગવાન ભિખારી. કર્ણ કુંતા તણો જાયો બન્યા ભગવાન ભિખારી. કસોટી કરણની કીધી, કસોટી કરણની કીધી. ખરેખર ધન્ય જણનારી. જન્મ જે સંતને આપે જનેતા એ જે કહેવાય. અગર દાતા અગર શૂરો ગુણો એના સકલ ગાય. જન્મ જે સંતને આપે જનેતા એ જે કહેવાય. પિતાની ટેકને ખાતર ન લાગી દેહ પણ પ્યારી. પિતાની ટેકને ખાતરે ન લાગી દેહ પણ પ્યારી. પિતાની ટેકને ખાતર ન લાગી દેહ પણ પ્યારી. પિતાની ટેકને ખાતરે ન લાગી દેહ પણ પ્યારી. ધન્ય એ બાળ છે લઈયો, ધન્ય એ બાળ છે લઈયો. ધન્ય ચંદ્રાવતી નારી. જન્મ જે સંતને આપે જનેતા એ જે કહેવાય. અગર દાતા અગર શૂરો ગુણો એના સકલ ગાય. જન્મ જે સંતને આપે જનેતા એ જે કહેવાય. જન્મ જે સંતને આપે જનેતા એ જે કહેવાય. જનેતા એ જે કહેવાય. જનેતા એ જે કહેવાય. એ માતા ધન્ય છે કે જેણે પોતાના સંતાનોને જીવનના ઉત્તમ મૂલ્યો શીખવ્યા છે, કંઈક સારા સંસ્કાર આપ્યા છે. મેં પહેલા દિવસે પણ ધુંધુકારીની કથામાં કહ્યું હતું, આજ ફરી યાદ કરાવું છું. આપણે ઈચ્છીએ છીએ કે મારો દીકરો ડોક્ટર બને, એન્જિનિયર બને, વેપારી બને, આ બને તે બને, પણ એથી પહેલા એ એક સારો સજ્જન મનુષ્ય બને એવો પ્રયત્ન કરજો.
એ ભગવાનનો એક સારો ભક્ત બને એવો પ્રયત્ન કરજો. કારણ કે બધું બન્યો હશે પણ એક જો સારો માણસ નહીં બન્યો હોય ને તો જીવન નકામું થઈ જશે. આ ભારત વર્ષમાં એવી મહાન માતાઓ થઈ કે જેણે પોતાના પુત્રને ભગવાન બતાવ્યા. સંસારની મોહ માયા વાસના તોડાવી સંન્યાસના માર્ગે વાળ્યા. આજ નાનકડા ધ્રુવને જેમ માતા સુનીતિએ ઉપદેશ આપ્યો. અરવલ્લીની ગિરિમાળાઓમાં જીજીબાઈએ પોતાના દીકરા નાનકડા શિવાજીને આ જ ઉપદેશ આપ્યો હતો. એક એક માતાઓને ઇતિહાસમાં જોઈએ તો કેવી મહાન માતાઓ હશે, કેવા એમના જીવનના ઉત્તમ વિચારો હશે કે જે પોતાના દીકરાને કહે કે બેટા, ધર્મની રક્ષા માટે, દેશની રક્ષા માટે, ગાય બ્રાહ્મણ સ્ત્રીની રક્ષા માટે જો મરવું પડે તો મરજે, પણ શરમાઈને જીવતો પાછો આવતો નહીં. ગૌડ બંગાળનો રાજા ગોપીચંદ એક વખત પોતાના મહેલના ચોકમાં સ્નાન કરી રહ્યો છે. એની રાણીઓ સુંદર મજાના સુગંધી શીતળ જળથી એને નવડાવે છે. એ જ સમયે એની પીઠ ઉપર એક ગરમ પાણીનું બુંદ પડ્યું. ગોપીચંદ ચમક્યા, ઊંચે જોયું તો મહેલના ઝરૂખામાં માતા મેનાવતીને બેઠેલા જોયા અને મેનાવતીની આંખમાં ગોપીચંદે આંસુ જોયા. તુરંત ઉભા થયા, મારી માતાની આંખમાં આંસુ. ઉતાવળા કપડા પહેરી તુરંત માતા પાસે ગયા. માં, તમારી આંખમાં આંસુ? કોણે તમારું અપમાન કર્યું? કોણે તમારી આજ્ઞા ન માની? આંસુનું કારણ કહો, જે હોય એને મૃત્યુ દંડ આપી દો. ના બેટા, એવું કઈ નથી. તો આંખમાં આંસુ ક્યાંથી? અને ત્યારે માતા મેનાવતી કહે છે, બેટા, તું જ્યારે નાતો હતો ને ત્યારે તારી પીઠ ઉપર મેં એક કાળું નિશાન જોયું. એ નિશાન જેવું તારી પીઠ ઉપર છે ને એવું જ નિશાન તારા પિતાની પીઠ ઉપર હતું. હામાં એ મને પણ ખબર છે, પણ એમાં રડવાનું શું કારણ? બસ બેટા, એ જોઈ મને તારા પિતાની યાદ આવી ગઈ. જેવો તો રૂપવાન છે ને એની કરતા અધિક રૂપવાન તારા પિતા હતા. જેટલું તારું સામ્રાજ્ય વિસ્તરેલું છે એના કરતા પણ વિસ્તરેલું સામ્રાજ્ય તારા પિતાનું હતું. જેવું તું બળવાન છે એની કરતા અધિક તારા પિતા બળવાન હતા. જેવો તારો યશ પ્રતાપ અને કીર્તિ છે એથી અધિક યશ પ્રતાપ અને કીર્તિ તારા પિતાની હતી. માએ બધી મને ખબર છે, પણ એથી શું બેટા? અપાર બળ, અપાર ધન સંપત્તિ, અપાર યશ અને કીર્તિ હતી, પણ એક દિવસ એવો આવ્યો ને આ બધું છોડીને જતું રહેવું પડ્યું. ના, એવો કયો દિવસ આવ્યો બેટા? કાળનો દિવસ આવ્યો, મૃત્યુનો દિવસ આવ્યો. તો માં, જે મૃત્યુનો દિવસ મારા પિતાનો આવ્યો એ મૃત્યુનો દિવસ મારે પણ આવશે.
હા બેટા, રંક હોય તોય શું, રાજા હોય તોય શું, કાળનો દિવસ તો જીવનમાં સૌને આવે છે. તો માં મારો કાળ આવશે તે દિવસે મારા રાજપાટ, સુખ, સમૃદ્ધિ, સગા સંબંધી, હાથી ઘોડા, પાલકી બધું મૂકી જવું પડશે. માતા મેનાવતી હસી પડ્યા છે. હા બેટા, જવું પડશે. અને માં હું ન જાઉં તો બેટા એમાં ન ચાલે, જવું જ પડે છે. તો માં કાળ આવી અને મારી પાસેથી બધું પરાણે લૂંટી જાય, ખેંચી જાય, મૃત્યુ આવે ને બધું મારે પરાણે છોડવું પડે. એની કરતા હું અત્યારે જ છોડી દઉં તો? મેનાવતી કહે છે બેટા, તો તારા જેવો ધન્ય ભાગી કોઈ પુત્ર નહીં અને મારા જેવી બળભાગી કોઈ માતા નહીં. પોતાના દીકરાને પોતાના હાથે સંસારથી વિરક્ત કરી અને સંન્યાસના માર્ગે માતા મેનાવતીએ વાળ્યો છે. કેટલી માતાઓને યાદ કરીએ કે જેણે પોતાના પુત્રને એવા ઉત્તમ સંસ્કારો આપ્યા કે દીકરા ઇતિહાસમાં અમર થયા, એ માતાઓ ઇતિહાસમાં અમર થઈ ગઈ. આજ માતા સુનીતિ ધ્રુવને કહે છે બેટા જંગલમાં જા, તપ કર, ભગવાનને મેળવી લે. માતાના વચનથી ધ્રુવજીએ મનમાં ગાંઠ વાળી છે. માતાએ જ પોતાના દીકરાને વલકલ શ્વેત વસ્ત્ર પહેરાવ્યા છે. બેટા જંગલમાં જઈ કઠોર તપ કરજે, જ્યાં સુધી ભગવાન ન મળે ત્યાં સુધી પાછો આવતો નહીં. અને આજ પરમાત્માને પ્રાપ્ત કરવા માટે 5 વર્ષના ધ્રુવજી જંગલમાં જવા તૈયાર થયા છે. ધ્રુવજી જ્યાં માતાને વંદન કરી આશીર્વાદ લઈ જંગલમાં જાય, માતા સુનીતે કહ્યું છે બેટા એક કામ કરીશ? બોલો માં. તું રાજમહેલમાં જઈ અને માતા સુરુચિના આશીર્વાદ લઈ આવો. કેટલી મહાન આ સ્ત્રી હશે કે પોતાના દીકરાને એમ કહે કે તું રાજમહેલમાં જઈ અને માતા સુરુચિના આશીર્વાદ લઈ આવો. કારણ માતા સુનીતિ નથી ઈચ્છતા કે ધ્રુવ જંગલમાં ભગવાન મેળવવા જાય ત્યારે કોઈના પણ પ્રત્યે રાગ અને દ્વેષ લઈને જાય. કારણ કે અંતરમાં જેટલું બીજું બધું વધારે એટલું ભગવાન મેળવવાનું અઘરું થઈ જાય છે. માતાની આજ્ઞાથી ધ્રુવજી રાજમહેલમાં આવ્યા છે. માતા સુરુચિના આશીર્વાદ લીધા છે. સુરુચિ તો રાજી થયા છે કે સારું જાય, આશીર્વાદ આપ્યા છે. ધ્રુવજી ફરી ઘેર આવ્યા, માતા સુનીતિના ફરી આશીર્વાદ લીધા. ફરી માતા સુનીતિએ ટકોર કરી કે બેટા જોજે હો, અડધેથી પાછો ન આવજે, ગમે તે થાય ભગવાન મળે તો જ પાછો આવજે. ધ્રુવજીએ પણ માતાની વાતથી મનમાં ગાંઠ વાળી છે કે બસ હવે તો ભગવાન ન મળે ત્યાં સુધી પાછું આવવું નથી. અને નાનકડા ધ્રુવજી 5 વર્ષનો બાળક આજે ભગવાન મેળવવા વનના માર્ગે ચાલ્યો છે. દેવર્ષિ નારદજીને આ વાતની ખબર પડી છે. મનમાં થયું છે લાવ પરીક્ષા તો કરી જો. આમ ધ્રુવજી જ્યાં જંગલ બાજુ ચાલ્યા આવે છે, નારદ મુનિ જંગલમાંથી ધ્રુવજીની સામે આવ્યા. નારદજી અને ધ્રુવજીનો રસ્તામાં મિલાપ થયો
પણ ધ્રુવજીને માતા સુનીતિએ શીખવ્યું છે કે બેટા, કોઈ સાધુ પુરુષ, કોઈ સંત પુરુષ મળે ને તો ભાવથી એના ચરણમાં વંદન કરીએ. માતાની વાત યાદ આવતા ધ્રુવજીએ નારદ મુનિના ચરણમાં માથું નમાવ્યું છે. અને આટલું જોતા જ નારદ મુનિ અંતરથી પ્રસન્ન થઈ ગયા છે. કહ્યું છે, બેટા શું નામ છે તમારું? મુનિવર, મારું નામ ધ્રુવ છે. આ તપસ્વી જેવો વેશ લઈને ક્યાં ચાલ્યા છો? મુનિવર, હું જંગલમાં તપ કરવા જાઉં છું. કેમ? મારે તપ કરીને ભગવાન મેળવવા છે. નારદજી કહે, પણ તમને તપ કરતા આવડે છે? તપની રીતિ ખબર છે? ધ્રુવજી કહે છે, ના. કયા મંત્રનો જપ કરવો જોઈએ ખબર છે? ધ્રુવજી કહે છે, ના. નથી તમને તપ કરતા આવડતું, નથી તપની રીતિ આવડતી, નથી તમને તપના મંત્ર આવડતા, નથી સાધનાનો માર્ગ આવડતો, તો તમને ભગવાન કેવી રીતે મળશે? ધ્રુવજી કહે છે, મુનિવર, હું ઘેરથી નીકળ્યો ને ત્યારે મને પણ મનમાં શંકા હતી કે હું તપ કરવા નીકળ્યો તો છું, પણ મને ભગવાન કેમ મળશે? અરે મળશે કે નહીં એની પણ મનમાં શંકા હતી. પણ હવે મને વિશ્વાસ છે કે હવે મને જરૂર પરમાત્માની પ્રાપ્તિ થશે. નારદજી મૂંઝાયા, કેમ? અરે મુનિવર, મને તમે મળી ગયા એટલે હવે મને ભગવાન જરૂર મળશે, મળશે અને મળશે. જેને સાચા સદગુરુની પ્રાપ્તિ થાય એને પરમેશ્વરની પ્રાપ્તિ અવશ્ય થાય છે. નારદજીને થયું, આ તો મારો શિષ્ય બન્યો, હવે એને મારે જ રસ્તો બતાવવો પડશે. પણ રસ્તો બતાવતા પહેલા ફરી છેલ્લી પરીક્ષા કરી કે બેટા, તો હવે તુંય સાંભળી લે, હું તને પણ ઓળખું છું. તારા પિતા ઉત્તાનપાદી મારા જ શિષ્ય છે. તારા પિતાએ તને ખોળામાં ન બેસાડ્યો એટલે તું જંગલમાં તપ કરવા જાય છે, એ વાતય મને ખબર છે. મારી સાથે ચાલ, તારે તપ કરવાની જરૂર નથી. હું તારા પિતાને આજ્ઞા કરીશ, તારા પિતા તને જરૂર ખોળામાં બેસાડશે. ધ્રુવજી કહે છે, ના, હવે તો મારે એક પ્રભુના ખોળામાં જ બેસવું છે, બીજી કોઈ ઈચ્છા મારા મનમાં નથી. અતિ દ્રઢ ધ્રુવજીનો ભાવ જાણી નારદજીએ ધ્રુવજીને શિષ્ય તરીકે સ્વીકાર્યા છે. ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્ર આપ્યો છે. કહ્યું છે, આ મંત્રનો જપ કરજો, જરૂર તમને પરમેશ્વરની પ્રાપ્તિ થશે. નારદજીના આશીર્વાદ લઈ ધ્રુવજી કાલિંદીના કિનારે મધુવન નામનું એક પવિત્ર સ્થાન ત્યાં આવ્યા છે. વૃક્ષ નીચે બેસી આંખ બંધ કરી પ્રભુનું સ્મરણ કરતા ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્રનો જાપ ધ્રુવજીએ શરૂ કર્યો છે. પણ ધ્રુવજી ઉત્તમ પ્રકારનું તપ કરે છે. કેમ ઉત્તમ તપ? તો કે ઉત્તમ તપ એ છે કે જ્યાં શરીર પણ તપ કરે અને મન પણ તપ કરે. આપણે ઉપવાસ કરીએ એને પણ તપ કહેવાય. તપ એટલે શું? તપની બહુ સીધી સાદી વ્યાખ્યા એ છે કે જે આપણું મન અને આપણી ઇન્દ્રિયોને ગમે છે એ થોડા સમય માટે ન આપવું એ તપ. જેમ આપણને સારું સારું જમવું ગમે છે પણ એકાદશીના દિવસે આપણે અન્ન ન જમીએ, એક તપ છે. પણ ઘણીવાર શરીર તપ કરે છે પણ મન તપ કરતું નથી. એકાદશી કરી હોય, ક્યાંકથી બજારમાંથી નીકળે, જેલના કે વાડી ગામના ભજીયાની સુગંધ આવે એટલે તરત મનમાં થાય, હાથ તારીના જ એકાદશી છે, નહીતર મેળ પડી જાત.
તો શરીર તો તપ કરે છે પણ મન તપ કરતું નથી. પણ ધ્રુવજીએ તો ઉત્તમ પ્રકારના તપનો આરંભ કર્યો છે. કેવું તપ ધ્રુવજી કરે છે? તનને રાખ્યું છે તપમાં, તનને રાખ્યું છે તપમાં. શરીરને તો તપમાં રાખ્યું છે અને મનને ભગવાનમાં જોડ્યું છે. શરીરથી તપ કરે છે, એક આસને બેસી ગયા છે, અન્નનો ત્યાગ કર્યો છે, જંગલમાંથી જે કોઠા દોરા કંદમૂળ મળે જમે છે. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્રનો નિરંતર જાપ કરે છે. આ વિના બીજી બધી જ વૃત્તિઓને સંકેલી લીધી છે. એક માત્ર પ્રભુમાં મન લગાવ્યું છે. તનને રાખ્યું છે તપમાં, તનને રાખ્યું છે તપમાં. તન મન બીજે હવે ના તન મન બીજે, એ હવીના તન મન બીજે. રાખ્યું નથી કહું ક્યાંય, રાખ્યું નથી કહું ક્યાંય. તનને રાખ્યું છે તપમાં, તનને રાખ્યું છે તપમાં. શરીરને તપમાં જોડ્યું છે, મનમાં ભગવાનની મૂર્તિનું ચિંતન કર્યું છે. ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્રનો જાપ ધ્રુવજીએ શરૂ કર્યો છે. દરરોજ બેસી રહે છે, જંગલમાંથી જે કંઈ ફળ ફળાદી મળે એ જમે છે. આમ કરતા 1 મહિનો થયો, પ્રભુ ન મળ્યા. બીજા મહિને ફળનો ત્યાગ કરી કંદમૂળ ખાવાના શરૂ કર્યા, પ્રભુ ન મળ્યા. ત્રીજા મહિને કંદમૂળ છોડીને પાંદડા ખાવાના શરૂ કર્યા, છતાં પણ પ્રભુના દર્શન ન થયા. ચોથા મહિને ધ્રુવજી ઊભા થઈ અને એકમાત્ર કાલિંદીનું જળ પી તપ કરે છે, પ્રભુ ન મળ્યા. પાંચમા મહિને એક પગે ઊભા છે ને એકમાત્ર અન્ન જળ બધું ત્યાગ કરી વાયુ ભક્ષણ કરી એકમાત્ર શ્વાસ લઈ અને પ્રભુનું ભજન કરે છે. એક જ અંતરમાં તમન્ના છે કે મને પ્રભુ કેમ ન મળે, મને પ્રભુ કેમ ન મળે. અને આમ પ્રભુનું ભજન કરતા 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 ધ્રુવજી પરમાત્મા મય બની ગયા છે. ધ્રુવજીના તપથી ત્રિલોકી ધ્રુજી છે, એમના તપના તેજથી ત્રિલોકી સળગવા માંડી છે. દેવો ગયા છે પ્રભુ પાસે, પ્રભુ આ બાળકની કેવી પરીક્ષા કરશો, હવે તો એને દર્શન આપો. અને આમ કરતા 6 માસ જ્યાં પૂરા થયા ત્યારે ભગવાન સ્વયં નારાયણ ચતુર્ભુજ રૂપે ધ્રુવજીને એ મધુવનમાં દર્શન આપવા માટે પધાર્યા છે. તેજોમય પ્રભુનું એ સ્વરૂપ છે. શંખ ચક્ર ગદા અને પદ્મ પ્રભુએ હાથમાં ધારણ કર્યા છે. અને ધ્રુવજી જ્યાં આંખો ખોલી ત્યાં તો પ્રગટ ભગવાનને સામે જોયા છે. ધ્રુવજીના અંતરમાં આનંદ આનંદ અને આનંદ છવાયો છે. પણ નાનકડા બાળક છે, અંતરમાં ઉમંગ ઘણો છે, પણ શબ્દ મળતા નથી. પોતાના હાથમાં રહેલો શંખ એનો પ્રભુએ ધ્રુવજીને સ્પર્શ કર્યો છે. ધ્રુવજીને જ્ઞાન થયું છે. પરમાત્માની સ્તુતિ ધ્રુવજીએ કરી છે. સ્તુતિ કરી, પ્રાર્થના કરી. ધ્રુવજીને પ્રભુએ મસ્તક ઉપર હાથ મૂકીને કહ્યું છે, ધ્રુવ, તારી સાધના, તારા તપથી અમે પ્રસન્ન થયા છીએ. સુખે ઘેર પાછા જાઓ. હજારો વર્ષ તમારું રાજ્ય ચાલશે અને જ્યારે તમારા દેહનો અંતકાળ આવશે ને ત્યારે મારા ખોળામાં હું તમને સ્થાન આપીશ.
આજે પણ હજારો વર્ષો વીત્યા, પણ વહેલી સવારે ક્યારેક જાગો ને તો ઉત્તર દિશાના આકાશમાં નજર નાખજો, એક નાનો ટમટમતો તારો ધ્રુવનો હજી મને ને તમને પ્રેરણા આપે છે. નક્ષત્રો, ગ્રહો, ઋષિમુનિઓ, તારા મંડળો એની પરિક્રમા કરે છે, પણ એ ધ્રુવજી ત્યાં અટલ ઉભા છે. હજારો વર્ષો થયા, હજી પ્રભુના ખોળામાં એ ધ્રુવજી એમને એમ બેઠા છે. સુખદેવજી મહારાજ કહે છે, રાજન, પ્રભુ દર્શન કરી, પ્રભુ પ્રાપ્તિ કરી, ધ્રુવજી ઘેર પાછા આવ્યા છે, અને હવે તો ઉત્તાનપાદ રાજાને પણ અંતરમાં પસ્તાવો થયો છે. નારદજીએ ઉત્તાનપાદને કહ્યું છે, ગાંડા, તારો દીકરો 5.5 વર્ષનો જંગલમાં તપ કરે ને તું ગરુડો થયો, હવે તો મોહ છોડ. તપની ઉંમર તો તારી થઈ છે. ધ્રુવજીનું ખૂબ ઉત્તમ સ્વાગત કર્યું છે. હાથીની અંબાડી ઉપર હવે ધ્રુવજીને બેસાડ્યા છે, નગરમાં લાવ્યા છે. ઉત્તાનપાદ પોતે જંગલમાં તપશ્ચર્યા કરવા ગયા છે. હજારો વર્ષો સુધી ધ્રુવજીએ રાજ્ય કર્યું છે. અંતે પ્રભુ એમને પોતાના ધામમાં લઈ ગયા છે. સુખદેવજી મહારાજ ધ્રુવ ચરિત્રની કથા કહેતા કહે છે, રાજન, બસ અંતરમાં એક તમન્ના, ભગવાનને મેળવવાની અંતરમાં જેને જાગે છે એને ભગવાન મળે છે. પણ જીવની કરુણા, આપણા બધાનું દુર્ભાગ્ય ગણો તો દુર્ભાગ્ય ને અજ્ઞાન ગણો તો અજ્ઞાન એ છે કે આપણને બધું મેળવવાની અંતરમાં તમન્ના જાગે છે, પણ હું ભગવાન મેળવી લઉં એવી તમન્ના જાગતી નથી. જેને અંતરમાં પ્રભુ પ્રાપ્તિની ઈચ્છા જાગે, એના જેવો બળભાગી, એના જેવો અતિ ભાગ્યવાન આ સંસારમાં બીજો કોઈ નથી. ચતુર્થ સ્કંધમાં ત્યારબાદ એ જ ધ્રુવજીના વંશમાં અંગ નામે રાજા થયો છે. એમનો વેન નામે પુત્ર થયો છે. આ વેન અતિ ક્રૂર હતો, પ્રજાને ખૂબ પીડતો. ઋષિ મુનિઓએ દંડ આપી વેનને મૃત્યુ પમાડ્યો છે. માતા સુનીતા એમણે વેનના શરીરને સાચવી રાખ્યું છે. વેન મૃત્યુ પામતા પ્રજામાં અનીતિ વધી છે. સર્વે ઋષિ મુનિએ ફરી ભેગા મળી વેનના શરીરનું મંથન કર્યું છે. વેનના શરીરમાં જેટલો પાપનો ભાગ હતો એ સૌ પ્રથમ એક નાનકડા કાળા પુરુષના રૂપમાં ઉત્પન્ન થયો છે. ઉત્પન્ન થતા પૂછ્યું છે કે મુનિવર, હું શું કરું? મુનિ કહે, એક બાજુ ખૂણામાં જઈને બેસી જા, નિશીથ, એનું નામ નિશીથ પડ્યું છે. એની ભુજાઓનું મંથન કરતા સ્વયં ભગવાન નારાયણ ત્યાં પૃથુ રૂપે પ્રગટ થયા છે. બોલો પૃથુ નારાયણ ભગવાનની જય. મહારાજ પૃથુએ ગાય રૂપી પૃથ્વીનું દોહન કરી વેનના પાપથી પૃથ્વી જે નિરસ થઈ હતી એને સર્વરસથી સભર કરી છે. પૃથુ રાજાની કથા કહી. ચતુર્થ સ્કંદના અંતિમ અધ્યાયોમાં પ્રચેતા અને પુરંજનનું આખ્યાન કહી સુખદેવજી મહારાજ ચતુર્થ સ્કંદને પૂર્ણ કરે છે. ભાગવતજીનો 5મો સ્કંદ એ યોગ શાસ્ત્ર છે. ભગવાન નારાયણનો એ જમણો સાથળ છે. આ 5મ સ્કંદ એ અતિ અલૌકિક છે. ભગવાન સ્વામિનારાયણે પણ આ ભાગવત શાસ્ત્રમાં 5મ અને 10મ સ્કંદને સૌથી વિશિષ્ટ ગણ્યા છે. 10મઃ 5મઃ સ્કંધો યાજ્ઞવલ્ક્ય ચ સ્મૃતિ ભક્તિશાસ્ત્રમ યોગશાસ્ત્રમ ધર્મશાસ્ત્રમ ક્રમેણ વૈ. કે ભાગવતજીનો 10મો સ્કંદ છે એ અમારા સંપ્રદાયનું ભક્તિશાસ્ત્ર છે. ભાગવતજીનો 5મો સ્કંદ છે એ અમારા સંપ્રદાયનું યોગશાસ્ત્ર છે.
અને યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ એ અમારા સંપ્રદાયનું ધર્મશાસ્ત્ર છે. આ પંચમ સ્કંદ એ યોગશાસ્ત્ર છે. પંચમ સ્કંદમાં બે મુખ્ય કથાઓ છે, એક ઋષભદેવ ભગવાનની અને બીજી જડ ભરતજીની. બંને કથાઓ દિવ્ય અને અલૌકિક છે. પંચમ સ્કંદના પ્રારંભમાં સુખદેવજી મહારાજ કહે છે, રાજન મનુ મહારાજના બીજા એક દીકરા છે પ્રિયવ્રત. આ મહારાજ પ્રિયવ્રત અતિ જ્ઞાની છે, અતિ પ્રતાપી છે. નારદ મુનિના નિત્ય સત્સંગથી જેમને ગ્રહસ્થાશ્રમમાં મનની વૃત્તિ જ ચોંટી નથી. પણ બ્રહ્માજીએ પ્રિયવ્રત રાજાને ઉપદેશ આપી કહ્યું છે, મહારાજ આપ જેવા ઉત્તમ જ્ઞાની પુરુષ જો ગ્રહસ્થાશ્રમનો આરંભ કરશે તો આપ જેવા જ્ઞાનીને ત્યાં, ભક્તિવાનને ત્યાં તો ભગવાનને પણ પ્રગટવાનું મન થશે. બ્રહ્માજીની આજ્ઞા અને સલાહથી મહારાજ પ્રિયવ્રતે ગ્રહસ્થાશ્રમનો આરંભ કર્યો છે. અને મહારાજ પ્રિયવ્રતને ત્યાં સ્વયં ભગવાન નારાયણ પોતે ઋષભદેવ સ્વરૂપે ત્યાં પ્રગટ થયા છે. બોલો ઋષભદેવ ભગવાનની જય. આ ઋષભદેવે જગતને અનાસક્ત યોગ અને સાંખ્ય શીખવ્યું છે. ભગવાન ઋષભદેવને 100 પુત્ર થયા છે. એમાંથી 81 કર્મકાંડી બ્રાહ્મણો થયા, 9 યોગેશ્વરો યોગી થયા, જેની કથા 11મા સ્કંદમાં છે. બાકીના જે 9 એ પૃથ્વીનું શાસન કરે છે. આ 9માં સૌથી મોટા પુત્ર છે ભરતજી. અને આ ભરતજીની કથા એ બહુ અલૌકિક કથા છે. ભરતજીની કથા એ પંચમ સ્કંધનો પ્રાણ છે. અને ભગવાન સ્વામિનારાયણ તો ત્યાં સુધી કહે છે કે ભાગવતજીને વિશે ભરતજીનું આખ્યાન જેવું ચમત્કારી છે એવી બીજી કોઈ કથા ચમત્કારી નથી. આ ભરતજીની કથાને ભગવાન સ્વામિનારાયણે ચમત્કારી કથા કીધી છે. ચમત્કાર એટલે શું? ચમત્કાર એટલે એવી ઘટના કે જે આપણી બુદ્ધિ અને આપણો તર્ક સ્વીકારી ન શકે, પણ છતાં આપણી આંખ સામે થતી હોય એટલે આપણે કહીએ કે આ ચમત્કાર છે. આપણી બુદ્ધિ ન સ્વીકારે કે આવું થાય, આપણો તર્ક સ્વીકારી ન શકે કે આવું તો થાય, પણ છતાં એ થાય ત્યારે એને આપણે ચમત્કાર કહીએ છીએ. આ ભરતજીનું આખ્યાન એ ચમત્કારી કથા છે. સુખદેવજી મહારાજ કહે છે, રાજન પોતાના સર્વે પૂર્વજોની જેમ મહારાજ ભરત પણ યોગ્ય ઉંમર થતા, યોગ્ય ઉંમર કહેતા જીવનની સંધ્યા આવતા આપણા ઋષિ મુનિઓએ મનુષ્યના જીવન માટે આશ્રમ વ્યવસ્થા કરી છે. મનુષ્યના જીવનને ઋષિ મુનિઓએ 4 ભાગમાં વહેંચ્યું છે કે આ કળિયુગમાં માણસનું આયુષ્ય 100 વર્ષ. આ 100 વર્ષને 4 ભાગમાં વહેંચ્યું, 25, 25, 25 અને 25. 1 થી 25 વર્ષનો સમયગાળો એને ઋષિ મુનિઓએ નામ આપ્યું બ્રહ્મચર્યાશ્રમ, કે જ્યારે મનુષ્ય બ્રહ્મચર્યનું પાલન કરી વિદ્યા અને જ્ઞાન પ્રાપ્ત કરે. 25 થી 50 વર્ષે ગૃહસ્થાશ્રમ, ઉત્તમ કુળની કન્યા સાથે વિવાહ કરી શાસ્ત્રની મર્યાદામાં રહી અને સંસારના સુખ ભોગવે, વંશનો વિસ્તાર કરે. અને આમ કરતા જ્યારે 50 વર્ષ થાય ને પછીના 25 વર્ષ એને નામ આપ્યું વાનપ્રસ્થાશ્રમ. આ જગ્યાનું જે નામ છે તે વાનપ્રસ્થાશ્રમ. એટલે શું?
તો કે આ 25 વર્ષ સુધી મનની વૃત્તિઓ જે સંસારના સગા સંબંધીને પદાર્થમાં જોડ્યા કરી છે ને, એ બધી મનની વૃત્તિઓને હવે 25 વર્ષ સુધી પ્રયત્ન કરી અને ધીમે 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 પાછી વાળવી. જેમ કાચબો હોય, તમે બધાએ જોયો હશે, મોઢું પગ બધું હોય, પણ જ્યાં જરાક બીક લાગે એટલે કાચબો શું કરે? પોતાના પગ અને માથું બધું સંકેલી લે. એવું ને એવું ગામડામાં તમે કદાચ જોયું હોય તો પેલું કાંટાળું જનાવર થાય, જેને આપણે શેળો કહીએ. જરાક બીક લાગે એટલે કાંટા નીચે બધું હંકેલી લે. એમ 25 વર્ષ સુધી આપણી ઈચ્છાઓ, વાસનાઓ, કામનાઓને ખૂબ લંબાવી છે ને, એ 50 થી 75 વર્ષ સુધી ધીમે 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 પાછું વળવું. પણ મારી તમારી મુશ્કેલી એ છે, આપણને આગળ જતા તો બહુ આવડે છે, પાછું વળતા આવડતું નથી. અને પછીના 25 વર્ષ, 75 વર્ષ થાય પછી થાય આવે સંન્યાસ આશ્રમ. સંન્યાસ આશ્રમ એટલે બધું છોડી, ઘર, કુટુંબ, પરિવાર, સગા સંબંધી બધું છોડી જંગલમાં એકાંતમાં જઈ પ્રભુ પરાયણ જીવન કરી નાખવું. 75 વર્ષે. પણ આપણા ઋષિ મુનિ બહુ હોશિયાર હતા. એણે પેલો વાનપ્રસ્થાશ્રમ આપ્યો. પેલા મનની વૃત્તિઓને સંસારમાંથી તોડજો અને પછી સંસારને છોડજો. મનની વૃત્તિઓ જો સંસારમાંથી તૂટી ન હોય અને જો સંસાર છૂટે તો ત્યાગ નિષ્ફળ જાય છે. પણ તમને બધાને આનંદ થાય એવી એક વાત કહું. સંન્યાસ આશ્રમ સતયુગ, ત્રેતા અને દ્વાપરમાં હોય છે. કળિયુગમાં સંન્યાસ આશ્રમ હોતો નથી. એના બે કારણ છે. એક તો કળિયુગનો જીવ અલ્પજીવી છે. 75 થી 76 તો કોઈક ભાગ્યશાળી, અને આ બધા જૂના ડોહાઓને પહોંચ્યા, હાચું ખાધેલું, ખૂબ મહેનત કરેલી, હાચું ઘી ને હાચા દૂધ ખાધેલા, તે બધાએ પહોંચ્યા. આપણું કાંઈ ભેળસેળિયાનું ઠેકાણું. કળિયુગમાં સંન્યાસ આશ્રમ શાસ્ત્રે નિષેધ કર્યો છે, પણ છતાં એક ઉંમર થાય ને એટલે મનની વૃત્તિઓને પાછી વાળજો. જીવન બહુ સુખમય થશે. મહારાજ પ્રિયવ્રતથી માંડીને ભરતજીના જેટલા પણ પૂર્વજો થયા બધાએ આ કર્યું છે. એક ઉંમર થતા રાજપાઠ, સુખ, સમૃદ્ધિ બધું દીકરાઓને સોંપી આત્મકલ્યાણ માટે પોતે જંગલમાં તપશ્ચર્યા કરવા ચાલ્યા ગયા છે. કળિયુગમાં આપણે જંગલમાં તપ કરવા જવાનું નથી, પણ આપણા અંતરમાં એક જંગલ ઊભું કરવાનું છે. એ ન્યાય ભરતજી પોતે પણ પોતાના પુત્રને રાજગાદી સોંપી સમજણ પૂર્વક, પરાણે નહીં, દુખી થઈને નહીં, કે ઘરે હવે આપણું કોઈ માનતું નથી તે જઈએ એમ નહીં, સમજણ પૂર્વક સર્વે સુખનો ત્યાગ કરી આત્મકલ્યાણ માટે ગંડકી ગંગાના કિનારે પુલહાશ્રમ નામનું પવિત્ર એક સ્થાન છે, ત્યાં ભરતજી આવીને રહ્યા છે અને તપશ્ચર્યાનો ભરતજીએ આરંભ કર્યો છે. વહેલી સવારે દરરોજ જાગે, ગંડકીમાં સ્નાન કરી, જંગલમાં જે કંઈ થોડું ઘણું ફળ ફળાદી મળે જમી, આખો દિવસ પ્રભુ ભજન, પ્રભુ ભક્તિ અને ધ્યાનમાં ભરતજી મગ્ન રહે છે. પણ એક દિવસની
ઘટના ઘટી છે. રોજના ક્રમ પ્રમાણે વહેલી સવારે ભરતજી ગંડકીમાં સ્નાન કરી રહ્યા છે. પણ જ્યાં ભરતજી સ્નાન કરે છે એ જ નદીના ઉપલાવાસમાં, કહેતા જ્યાંથી નદી આવે છે ને ત્યાં જંગલ છે. એ જંગલમાં એક હરણી મૃગલી જે ગર્ભવતી છે, એ હરણીના પેટમાં પૂર્ણમાસનું પોતાનું બચ્ચું છે. પ્રસવની તૈયારી છે. એવી હરણી તરસી થયેલી પાણી પીવા આવી છે. ગર્ભવતી મૃગલી ત્યાં પાણી પી રહી છે. પણ એ જ સમયે જંગલમાંથી કોઈ ભૂખ્યો થયેલો સિંહ એ શિકારની શોધમાં ફરતો ફરતો ત્યાં આવ્યો છે. આ સિંહની દ્રષ્ટિ આ મૃગલી ઉપર પડી છે. સિંહે ગર્જના કરી છે. સિંહની ગર્જના સાંભળતા આ મૃગલીએ પાછું વળીને જોયું તો સિંહના રૂપમાં પોતાના કાળને જોયો છે. મનમાં થયું કરે મર્યા. આગળ નદી છે, પાછળ જંગલ, અને જંગલમાંથી સિંહ આવી રહ્યો છે પોતા તરફ. વળી પોતે ગર્ભવતી છે એટલે દોડી પણ બહુ શકે એમ નથી. મૃગલી મુંજાણી કહે શું કરું? હમણાં સિંહ આવશે અને મને મારી નાખશે, અને હું તો મરીશ. સાથે સાથે હજી જેણે દુનિયા જોઈ નથી એવું મારું બચ્ચું પણ મૃત્યુ પામશે. અને પોતાનું બાળક દુનિયામાં દરેક માતાને વાલું હોય છે, પછી એ માતા મનુષ્યની હોય કે મૃગલીની. મૃગલીએ ચિંતા કરી કે કેમ કરીને જીવ બચાવવું. પાછળ તો જઈ શકાય એમ નથી. આગળ જોયું તો મનમાં થયું કે આ નદીનો પટ એટલો સાંકડો પણ નથી કે કૂદી શકાય, તો એટલો બધો પહોળો પણ નથી કે પ્રયત્ન કરું તો ન કૂદી શકાય. બેઠા બેઠા મરું એની કરતા લાવ એકવાર બચવાનો પ્રયત્ન કરી જોઉં, કદાચ મારું બચ્ચું અને મારું પ્રાણ બચી જાય. આવો વિચાર કરી મૃગલી 4 ડગલા પાછળ હટી છે. દોડી અને નદી કૂદવા માટે છલાંગ લગાવી છે. પણ જ્યાં છલાંગ લગાવી હતી એટલી તાકાતથી જ્યાં કૂદકો માર્યો ને, એટલે કૂદતાની સાથે એ મૃગલીના પેટમાં રહેલા બચ્ચું એનો જન્મ થઈ ગયો છે. એ બચ્ચું નદીમાં પડ્યું છે. મૃગલી સામે કિનારે પહોંચી છે, પણ સામે કાંઠે પહોંચતા જ એ મૃગલી પણ મૃત્યુ પામી છે. પેલું બચ્ચું તણાતું 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 નદીમાં આગળ વધ્યું છે. આ બાજુ ભરતજી રોજના ક્રમ પ્રમાણે ગંડકીમાં સ્નાન કરે, અંજલિમાં જળ અર્પણ કરી ભગવાન સૂર્યનારાયણને અર્ઘ્ય અર્પણ કરે. આંખ બંધ કરી જ્યાં અંજલિ ભરી હાથ ઊંચો કર્યો ત્યાં તાજું જન્મેલું નાનું મૃગલીનું બચ્ચું પોતાના હાથમાં આવ્યું છે. ભરતજી ચમક્યા છે. પાછળ જ્યાં દ્રષ્ટિ કરી ત્યાં કાંઠે ઉભેલો સિંહ, સામે કાંઠે મૃત્યુ પામેલી મૃગલી જોઈ ભરતજીના મનમાં વાત સમજાઈ ગઈ છે. હવે શું કરવું? ભરતજીને થયું મારે આનો જીવ તો બચાવવો જોઈએ. એ મૃગલીના બચ્ચાને પોતાના આશ્રમમાં લાવ્યા છે. ગાયનું દૂધ પીવડાવ્યું છે. દૂધ પીતા જે નાનકડું મૃગબાળ કૂદવા લાગ્યું છે, એને કૂદતું જોઈ ભરતજીના મનમાં આનંદ થયો છે કે હાશ, આજ મારા વડે એક જીવની રક્ષા થઈ. મેં બચાવ્યું એમ નહીં હો. જીવનમાં કંઈક સત્કર્મ કરો ને, એવું ન માનતા કે મેં કર્યું છે, એમ માનજો કે મારી ઉપર ભગવાનની કૃપા થઈ કે આ સત્કર્મનો લાહવો ભગવાને મને નિમિત્ત બનાવીને આપ્યો છે. ભરતજી કહે છે આજ મારા વડે એક જીવની રક્ષા થઈ. એ મૃગલીના બચ્ચાને પોતાના આશ્રમમાં પોતાની ઝૂંપડીમાં રાખ્યું છે.
દિવસે દિવસે મૃગબાળ મોટું થવા લાગ્યું છે. ભરતજીએ જંગલમાંથી લાકડા લાવી એક નાનો એવો વાડો બનાવ્યો છે. એમાં એને રાખે, એને ઘાસ નાખે, એને પાણી પીવડાવે, એને રમાડે. અને દિવસો વીતતા મૃગલીમાં ભરતજીને હેત બંધાઈ ગયું છે. આ મન છે ને બહુ અટપટું છે. એક ભગવાનને મેળવવા ધન સંપત્તિ કુટુંબ પરિવાર બધું છોડી સમજણ પૂર્વક ભરતજી વનમાં આવ્યા હતા. પણ વનમાં આવ્યા ને એક મૃગલામાં મન મોહ્યું છે. અને સ્થિતિ શું થઈ કે ભરતજી આમ આંખ બંધ કરી ભગવાનનું ધ્યાન ધરવા બેસે ને ત્યાં મનમાં વિચાર આવે કે મેં પેલા મૃગલાને પૂર્યું છે, એ વાડાનો જાપો તો બંધ કર્યો હશે ને. આંખ ખુલી જાય, જઈને જોયાવે, જાપો બંધ જોવે, રાજી થાય કે બરોબર છે. વળી ધ્યાન લગાવી બેસે, યાદ આવે કે મેં ઘાસ તો નાખ્યું છે ને. આંખ ખુલી જાય. સ્થિતિ એ થઈ કે મૃગલીમાં એટલું તો હેત બંધાણું કે ભજન ભક્તિ બધું જ છૂટી ગયું છે. સવારથી સાંજ સુધી મારું મૃગલું, મારું મૃગલું અને મારું મૃગલું. આ ભરતજીની દશા થઈ ગઈ છે. એવામાં એક દિવસ એવું થયું છે કે જંગલમાંથી હરણાનું ટોળું આવ્યું છે. આ ભરતજીના વાડામાં બાંધેલું હરણું એને થયું કે આ તો કંઈક જુદો છે ને મારી જેવા તો આ બધા છે. એટલે વાડ કૂદી અને મૃગલું ટોળામાં ભળી ગયું છે. ભરતજીએ જ્યાં જોયું મૃગલાને જોયું નહીં, રડવા લાગ્યા, આક્રંદ કરવા લાગ્યા, મારું મૃગલું, મારું મૃગલું. અને આમ જ્યાં રડે છે, મૃગલાના વિયોગમાં જે આંસુ સારે છે, એ જ ઘડીએ ભરતજીનો અંતકાળ આવ્યો છે. મૃત્યુ આવ્યું છે, આખું પૂરું થયું છે. અને મૃગલાનું ચિંતન કરતા 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 ભરતજીએ દેહ છોડ્યો. આપણા શાસ્ત્ર કહે છે અંતે યામતી સાગતી. અંતકાળે જેવી જેની મતિ હોય ને એવી એની ગતિ થાય. ભરતજી ભગવાનના પરમ એકાંતિક ભક્ત હતા. પણ મૃત્યુ સમયે પેલી મૃગલામાં વાસના રહીને એ જ ભરતજીનો બીજો જન્મ જંગલમાં મૃગલાના રૂપમાં થયો છે. એટલે ભગવાન આ કથાને ચમત્કારી કથા કહે છે. બધું જ છૂટી જાય પણ આ મન જો ભગવાનમાં દ્રઢપણે ન લગાડ્યું હોય ને તો વળી ક્યાંક ચોંટી જાય છે. માટે ચેતતું રહેવું. આ ભગવાન વિના આ મન ક્યાંય પણ જો ચોંટ્યું તો અંતે પસ્તાવવું જ પડશે. ભરતજીને મૃગલાનો દેહ આવ્યો, પણ ભરતજી ભાગ્યશાળી હતા કે મૃગલાના દેહમાં પણ એમને પોતાના પૂર્વ જન્મનું જ્ઞાન રહ્યું. મનમાં થયું કરે રે મેં કેટલી મોટી ભૂલ કરી નાખી. એક ભગવાનને મેળવવા ઘર સંસાર છોડ્યો હતો, પણ એક મૃગલામાં મોહ્યો, મારો અવતાર એળે ગયો. એ મૃગલાનો દેહ પૂર્ણ થતા એ ભરતજીને ત્રીજો જન્મ એક બ્રાહ્મણના ઘેર મનુષ્ય તરીકે આવ્યો છે. પણ ભરતજી આ વખતે ચેતી ગયા છે. દૂધનો દાજેલો છાશ પણ ફૂંકી ફૂંકીને પીવે ને. ભરતજીએ નક્કી કર્યું છે કે એક વાર ભગવાન વિના જો બીજે મન લાગ્યું તો મારા ભવાટ વિના ફેરા વધી ગયા. હવે તો ભગવાન વિના ક્યાંય બીજે મન લગાડવું નથી. અનાસક્ત થયા છે. પણ વળી ત્યાં ડર લાગ્યો છે કે હું તો ક્યાંય મન ન લગાડું, પણ કોઈકને જો મારામાં મન ચોંટશે તોય મારું બગાડશે.
એટલે હવે એવું જીવન જીવવું છે ને, કોઈને મારામાં હેત જ ન થાય. એટલે ભરતજીએ ગાંડ પણ આદર્યું છે, ગાંડાની જેમ રહે છે. જે મળે ખાય, જેને ને તેને મારે, ને જ્યાં ને ત્યાં બેસી જાય, જેવા તેવા કપડા પહેરે, જેવું તેવું બોલે. એટલે સંસાર આખું ભરતજીને જડ ભરતના નામે ઓળખવા લાગ્યું છે. અને આવો ગાંડો દીકરો ગામમાં રોજ આડું અવળું તોફાન કરીને આવે, ગામમાંથી રોજ એની ફરિયાદ આવે. એટલે માતા પિતાને પણ બહુ એમાં કઈ પ્રીતિ રહી નથી. એક દિવસ ઘર